આગળ વાત કરીએ સુરતમાં વર્ષ 2012 થી ઘરફોડ ચોરી કરતો આરોપી ઝડપાયો છે। સચિન પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। શહેરના અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં 30 થી વધુ ઘરફોડ ચોરી કરી ચૂક્યો છે। આરોપી પકડાઈ જતા સચિન પોલીસ મથકમાં નોંધાયેલા 2 ગુનાના ભેદ પણ ઉકેલાયા છે। આરોપી પોતાની ઓળખ છુપાવવા અલગ અલગ માસ્ક તેમજ કમરના ભાગે રૂમાલ બાંધીને ચોરી કરતો હતો। આરોપીને અગાઉ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે વર્ષ 2021માં પણ ઝડપી પાડ્યો હતો। આગળ વાત કરીએ રાજકોટમાં 210 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોને મંજૂરી મળી છે। રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી, જેમાં કુલ 66 દરખાસ્ત મામલે ચર્ચા વિચારણા કરવામાં આવી। વિચારણાના અંતે 3 જેટલી દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી અને કુલ 63 જેટલી દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી, જેમાં લાલપરી તળાવના બ્યુટિફિકેશનની કામગીરી સાથે રોડ રસ્તા, ડ્રેનેજ તેમજ ડીઆઈ પાઇપલાઇન સહિતના કામોને મંજૂરી આપવામાં આવી છે। રૂપિયા 18 કરોડના ખર્ચે લાલપરી તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવશે અને મધ્ય રાજકોટને ફિલ્ટરયુક્ત પાણી મળી શકે તે માટે નવા 75 એમએલડીના ફિલ્ટર પ્લાન્ટની પણ મંજૂરી આપવામાં આવી છે। 38 કરોડ રૂપિયાના ખર્ચે 24 મહિનામાં ફિલ્ટર પ્લાન્ટને લગતું કામકાજ પૂર્ણ કરવામાં આવશે। કમિટીમાં કુલ 66 દરખાસ્તો હતી। આ 66 દરખાસ્તોમાંથી 210 કરોડ 1,52,000 એટલે કે 2 અબજ 10 કરોડ જેવી રકમના ખર્ચે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર રાજકોટ શહેરના શહેરીજનોને કોઈ મુશ્કેલી ન પડે એના માટેના વિકાસ કામોની આજે કુલ દરખાસ્તો હતી। એમાંથી 210 કરોડની એટલે કે 2 અબજ 10 કરોડની દરખાસ્ત આજે મંજૂર કરી છે। કુલ 66 દરખાસ્તમાંથી 3 દરખાસ્તને વધુ અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે।